રાજકોટમાં પરિણીતાની આર્થિક પરિસ્થિતિનો લાભ લઈ શારીરિક શોષણ કર્યાનો ગંભીર આક્ષેપ સામે આવ્યો છે। ફરિયાદ મુજબ હુસેન ગોપલાણીએ મહિલાને 14% વ્યાજે 3 લાખ રૂપિયા આપ્યા હતા। ત્યારબાદ પૈસાના બદલામાં પોતાની સાથે પત્નીની જેમ રહેવાનું કહી દબાણ કર્યું હોવાનો આક્ષેપ છે। એપ્રિલથી ઓગસ્ટ દરમિયાન મહિલાની મરજી વિરુદ્ધ વારંવાર દુષ્કર્મ આચર્યાની ફરિયાદ નોંધાઈ છે। મહિલા ઇમિટેશનના વ્યવસાય સાથે સંકળાયેલી હોવાનું અને છેલ્લા 1.5 વર્ષથી આરોપીના પરિચયમાં હોવાનું સામે આવ્યું છે। હુસેન રિક્ષા ચાલક હોવાનું પણ જાણવા મળ્યું છે। થોરાડા પોલીસે આરોપીની ધરપકડ કરી વધુ તપાસ હાથ ધરી છે। 11/8/2024 રોજ થોરાડા પોલીસ સ્ટેશનમાં એક ફરિયાદી બેન છે, એમને ફરિયાદ આપેલી કે સામાવાળા છે હુસેનભાઈ ગોપલાણી, એ દૂધસાગર રોડ પર રહે છે, તેમના વિરુદ્ધ એમને ફરિયાદની હકીકત એવી છે કે 3 લાખ રૂપિયા તેમના ઘરના રિપેરિંગ માટે એમને જરૂર પડતા, તેમના પતિને જરૂર હોય, તેમને એમની પાસેથી માંગેલા પૈસા જે 14% વ્યાજના લેખે તેમને આપેલા, અને ત્યારબાદ આ પૈસા બાબતે એમને જે આ કામના સામાવાળા છે હુસેનભાઈ, એમને પૈસાનો ઉપયોગ કરવા માટેનો ફાયદો ઉપયોગ કરી અને એમને અવારનવાર એમની સાથે શરીર ઈચ્છા વિરુદ્ધ શરીર સુખ માણેલું અને 2 વખત ઉપરોક્ત સંબંધ રાખેલા છે જેમની ઈચ્છા વિરુદ્ધ હતા, અને એ બાબતે એમને 64(1), 64(2), M 115(2), 352, 351(1) ને 351(3) ની મની લેન્ડિંગ એક્ટ કલમ 540-42 મુજબની ફરિયાદ થોરાડા પોલીસ સ્ટેશનમાં આપેલી છે અને ગુનાની તપાસ હાલ પીઆઈ કરી રહ્યા છે। આ કામના આરોપીએ 3 લાખ રૂપિયા એમને આપેલા અને 14%ના વ્યાજે, અને આરોપીનો વ્યવસાય રિક્ષા ચલાવવાનો છે, અને આ કામના ફરિયાદીને આરોપીની ઓળખાણ એ ઇમિટેશન જ્વેલરીના ધંધા અર્થે થયેલી હતી।